વકફ બિલ અંગે પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। વકફ બિલને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। યુસીસી બિલને લઈ પ્રવક્તા મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। વકફ બિલને લઈ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું, જ્યાં લોકશાહીના મંદિરમાં મોટો નિર્ણય લેવાયો। 12 કલાકની ચર્ચા બાદ મોટો નિર્ણય લેવાયો। ગઈકાલે સંસદમાં વકફ બિલ પસાર થયું છે। વકફ બિલને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। મુસ્લિમ લોકોના હિતમાં બિલમાં સુધારો કરાયો। કોંગ્રેસ હંમેશા તૃષ્ટિકરણની રાજનીતિ જ કરી છે। 12 કલાકની ચર્ચાઓ પછી વકફ બિલ વર્ષોથી તૃષ્ટિકરણની રાજનીતિના કારણે જે અમુક મુસ્લિમ સમાજની અંદર પણ અમુક લોકોને ખુશ કરવા માટેનું જે વખતના સુધારા અને ગેરબંધારણીય સુધારા કરી અને આખું જે બિલ અને જે સુધારા કર્યા હતા એને એક જ ઝાટકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ન્યાયિક મુસલમાનોના હિતમાં એને ફાયદો થાય એ રીતે અને વધુમાં વધુ વકફનો ગરીબ મુસ્લિમોને ફાયદો થાય એના બેનિફિટ માટે એનો ઉપયોગ વકફનો થઈ શકે એ માટેનું જે બિલ લાવવામાં આવ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન। અને જે ઐતિહાસિક બિલો NDA 1, NDA 2 અને NDA 3નું આ એક મહત્વનું બિલ ગઈકાલે રાત્રે જે પસાર કર્યું, ખૂબ ખૂબ અભિનંદન। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કિરણ રિજ્જુજી, અમિતભાઈ બધાને આપવા બને જ।